તો ભારે વરસાદથી રાજ્યના જળાશયો છલોછલ છલકાઈ ગયા છે। કેટલાક દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર આવશે, જેમાં સૌથી પહેલા વાત કરીશું દક્ષિણ ગુજરાતના વિસ્તારોની। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી તાપી નદીમાં નવા નીર આવ્યા હતા। ધોધમાર વરસાદથી તાપી નદી બે કાંઠે વહી તો ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાણી છોડાતા સુરતનો વિયરકમ કોઝવે પાણીમાં ડૂબ થઈ ગયો અને ઉકાઈ ડેમની સપાટી 335.93 ફૂટ સુધી પહોંચી હતી। આ તરફ સરદાર સરોવરમાં પાણીની આવક વધતા પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું। નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વોર્નિંગ લેવલે પહોંચે હવે તેવી શક્યતાઓ છે, ત્યારે નદી કાંઠાના લોકોને એલર્ટ રહેવા તંત્રએ સૂચના આપી હતી। તો છોટાઉદેપુરના સુખી ડેમના 6 દરવાજા પણ ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદથી સુખી ડેમમાં પાણીની આવક વધી છે। સુખી ડેમના દરવાજા ખોલાતા નદી કાંઠાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। સુખી ડેમમાં હાલ 21,000થી વધુ ક્યુસેક પાણીની આવક છે, ત્યારે ડેમના દરવાજા ખોલી ભારજ નદીમાં પાણી છોડવામાં આવ્યું। સુખી ડેમમાં પાણીનું હાલનું લેવલ 147.58 મીટર છે। તો સરદાર સરોવર નર્મદા ડેમના પણ 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસથી પણ 1,67,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। ગેટમાંથી નર્મદા નદીમાં 2.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, એટલે કે 2,45,000 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવ્યું છે। ત્યારે નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા। આ તરફ અરવલ્લીની મેશ્વો ડેમ અને માઝૂમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે। મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યા છે પાણી, ત્યારે શામળાજી બેચરાજી પુલને અડીને એ પાણી નીકળ્યા હતા ને જેના કારણે જ કિનારાના તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તો નર્મદા જિલ્લાના કરજણ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક છે અને ભરપૂર પાણીની આવક થતાં ડેમના ફરી 3 દરવાજા ખોલાયા છે।